તો આ તરફ ધોરાજીમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો। વિઝિબિલિટી ઘટતા વાહનની હેડલાઇટ ચાલુ રાખવી પડી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ અને ધુમ્મસ વર્ષા। ધોરાજીમાં વહેલી સવારથી જોરદાર ધુમ્મસ વર્ષા જોવા મળી। ધુમ્મસ વર્ષાના કારણે ધરતીપુત્રોમાં ચિંતા વધી છે। ઘઉં કપાસ જેવા પાકમાં નુકસાન જવાની ભીતિ। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહારમાં અકસ્માતો સર્જાય નહીં તે માટે લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી છે। ગાઢ ધુમ્મસ અને ધુમ્મસ વર્ષા પડતા વાતાવરણમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તો ખાસ સમગ્ર રાજ્યમાં અને ખાસ તો સૌરાષ્ટ્રમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। હાલમાં માવઠાની તો આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સાથે 21 થી 25 ફેબ્રુઆરી સુધી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। એની વચ્ચે આ ધુમ્મસના કારણે ક્યાંક વાતાવરણમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે।